પૂછે કે રાજા દશરથને કેટલા સંતાન, તો તમે તરત જવાબ આપશો કે 4 સંતાન, રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. પણ જો હું તમને એમ કહું કે દશરથ રાજાને 4 નહીં પણ 5 સંતાન હતા. ભગવાન શ્રી રામના એક મોટા બહેન પણ હતા જેમનું નામ હતું શાંતા. તો વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ રામાયણના સ્ત્રી પાત્રો. આ 5 એપિસોડની સિરીઝ છે જેમાં હું રામાયણના 5 એવા સ્ત્રી પાત્રો વિશે વાત કરવાની છું કે ક્યાં તો એ બહુ ઓછા ચર્ચાયા છે કે પછી એમના વિશેની ઓછી વાતો આપણને ખબર છે, અથવા જે વાત હું કરીશ એ આપણે બહુ ઓછી જાણીએ છીએ. જેમાંનું સૌથી પહેલું પાત્ર એટલે રાજા દશરથ અને કૌશલ્યા દેવીની પહેલી દીકરી શાંતા, ભગવાન શ્રી રામના મોટા બહેન. એમ કહેવાય છે કે શાંતા એ દરેક કળાઓમાં નિપુણ હતા, જેને આપણે વિદુષી સ્ત્રી કહી શકીએ. તો પછી રામાયણમાં એમનો ખાસ કોઈ જગ્યાએ ઉલ્લેખ કેમ નથી? એ શાંતાનું શું થયું? જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે શાંતા ક્યાં હતા? એની 2-3 વાર્તાઓ છે. પહેલી વાર્તા પ્રમાણે એવું કહેવાય છે કે એક દિવસ કૌશલ્યા દેવીના બહેન એટલે વર્ષિણી અને એમના પતિ રોમપદ, જે અંગ દેશના રાજા હતા, એ બંને અયોધ્યા આવેલા. આ બંને નિસંતાન હતા, રાજા રાણી, જેના કારણે એ લોકો ખૂબ દુઃખી હતા. અને એમનું દુઃખ જોઈ અને રાજા દશરથ અને કૌશલ્યાએ એવું નક્કી કર્યું કે પોતાની દીકરીને એ અંગ દેશના રાજા રોમપદ અને વર્ષિણીને આપી દે. અને એવી રીતે રાજકુમારી શાંતા એ અંગ દેશના રાજકુમારી બન્યા અને અયોધ્યાના રાજકુમારી તરીકે આપણે એમને નથી ઓળખતા. બીજી વાર્તા એવી છે કે રાવણને એવો પહેલેથી જ ભાસ હતો કે કૌશલ્યાનું સંતાન એ એના વધનું કારણ બનશે. અને એટલા માટે જ્યારે કૌશલ્યાના લગ્ન નહોતા થયા રાજા દશરથ સાથે, ત્યારે રાવણે એમનું અપહરણ કરીને સરયુ નદીમાં એમને વહાવી દીધેલા. આ આખી વાત રાજા દશરથે જોઈ લીધેલી અને એમણે કૌશલ્યાને સરયુ નદીમાંથી બચાવીને એમની સાથે લગ્ન કર્યા અને એમને જે પહેલું સંતાન થયું તે રાજકુમારી શાંતા. રાજકુમારી શાંતા શારીરિક રીતે અત્યંત નબળા હતા. ઋષિ મુનિઓના મત પ્રમાણે રાજા દશરથ અને રાણી કૌશલ્યા આ બંનેનું ગોત્ર એક સમાન હોવાના કારણે રાજકુમારી શાંતા શારીરિક રીતે નબળા હતા. તો એનો ઉપાય એવો સૂચવવામાં આવ્યો કે જો કોઈ બીજી વ્યક્તિ રાજકુમારી શાંતાને દત્તક લઈ લે તો એમનો શારીરિક બાંધો મજબૂત બની શકે અને આ તકલીફમાંથી ઉગરી શકે. અને એના ભાગ સ્વરૂપે દશરથ રાજા અને કૌશલ્યા રાણીએ પોતાની દીકરીને અંગ દેશના રાજા રોમપદ અને રાણી વર્ષિણીને દત્તક આપવાનું નક્કી કર્યું. અને એટલા માટે થઈને આપણે રામાયણમાં કોઈ જગ્યાએ એમનો ઉલ્લેખ જોતા નથી. રાજકુમારી શાંતાના લગ્ન ઋષિ શૃંગ સાથે થયેલા. આ એ જ શૃંગ ઋષિ છે કે જેમણે દશરથ રાજાને પુત્ર પ્રાપ્તિ માટે હવન કરાવેલો, જે હવનના ફળ સ્વરૂપે એમને 4 પુત્રો જન્મ્યા: ભગવાન શ્રી રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. હજી આજે પણ મનાલી નજીકના કુલ્લુમાં ઋષિ શૃંગ અને રાજકુમારી શાંતાનું મંદિર આવેલું છે, જેમાં ખૂબ ભાવભક્તિ સભર એમની પૂજા અર્ચના થાય છે. આજની આ વાર્તા ફર્સ્ટ એપિસોડ ઓફ રામાયણના સ્ત્રી પાત્રો તમને કેવી લાગી? એને લઈને તમારા સજેશન, ફીડબેક્સ નીચે કમેન્ટ્સમાં ચોક્કસ લખીને જણાવજો. બાકી બીજા એપિસોડ માટે સબસ્ક્રાઇબ ધ ચેનલ.